તમે ઓબીસીમાં ક્રિમી લેયર હોવાનું જાણતા હશો. આ એક પ્રકારનું ફિલ્ટર છે કે જેનું હેતુ એ છે કે જરૂરિયાતમંદોને જ અનામતનો લાભ મળે. એટલે કે જેઓ આર્થિક રીતે સક્ષમ છે તેમને અનામત વ્યવસ્થામાંથી બહાર રાખવા. પરંતુ હવે સવાલ એ છે કે શું આ જ ફિલ્ટર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પણ લાગુ થવું જોઈએ? સુપ્રીમ કોર્ટમાં હવે એના માટે મનોમંથન થઈ રહ્યું છે. આ વિષય ખૂબ જ સંવેદનશીલ છે, કેમ કે અહીં તર્ક પણ છે અને ભાવના પણ છે. અહીં બંધારણની કલમો પણ છે અને સદીઓનો અધ્યાય પણ છે. મૂળે અનામતની અંદર પણ એવી કોઈ દિવાલ ઊભી કરવાની વાત છે કે જે જરૂરિયાતમંદ અને સુખી સંપન્ન વચ્ચે ભેદરેખા દોરી શકે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે નોંધ્યું હતું કે એસસી અને એસટીમાંથી ક્રિમી લેયરની ઓળખ કરીને એને અનામત વ્યવસ્થામાંથી બહાર કાઢવું સરળ નથી. એ જો એક સંવેદનશીલ મામલો છે જેના માટે કેન્દ્ર સરકાર અને તમામ પક્ષકારોની પ્રતિક્રિયા જરૂરી છે. એ પછી જ અદાલતો આ મામલે હસ્તક્ષેપ કરી શકે. કોર્ટ સમક્ષ આ મામલે જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી એક અરજી 2 વ્યક્તિઓ મળીને કરી છે. આ 2 વ્યક્તિઓમાંથી એક અનુસૂચિત જાતિની છે, જ્યારે બીજી વ્યક્તિ ઓબીસી સમુદાયની છે. બીજી અરજી જાણીતા વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કરી છે. હવે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ સમક્ષ મનોમંથન ચાલી રહ્યું છે એનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત કરી રહ્યા છે. આ બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માંગ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની સાથે આ બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિજય બિશ્નોઈ પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે આ કોઈ એવો વિષય નથી કે જેનો ઉકેલ રોજબરોજના સામાન્ય મામલાઓની જેમ લાવી શકાય. અમે દરેક સંભવિત પક્ષકારનો મત જાણવા માંગીએ છીએ, જેથી અમને એ સમજાય કે અદાલતો આ બાબતમાં કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે છે. વિચાર કરો, સુપ્રીમ કોર્ટ પોતે કહી રહી છે કે આ રસ્તો પથરાળ છે. અદાલત અહીં એક સવાલ પૂછી રહી છે કે શું ન્યાયતંત્રએ સામાજિક વ્યવસ્થાના આટલા ઊંડા મામલામાં માથું મારવું જોઈએ કે નહીં, અને જો હા તો કેટલું?